નમસ્કાર, હું છું મનીષા શુક્લા અને રાજમંત્રી ટીમ આવી ગઈ છે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મંદરાવણ ગામમાં અને અહીંના લોકોએ આપણે જાણીશું કે અહીં શું ખાસિયત છે, આ ગામની શું વ્યવસ્થા છે, ગામનો વિકાસ શું છે અને આપણી સિરીઝ મંદરાવણ પહોંચી ગઈ છે પોડકાસ્ટ વિથ પબ્લિક અને અહીંયા પબ્લિક સાથે આપણે વાત કરીશું કે શું છે ગામની વિકાસ, ગામની હાલત. શું નામ છે? મારું નામ મંદરા અબ્દુરરહમાન ઇસ્માઇલ. તો શું છે આપના ગામમાં કઈ એવું ઐતિહાસિક જગ્યા છે જે લોકો જોવા આવે? બીજે એવી નથી જગ્યા, આપણે એમ મકાન જે છે હા, આ જ છે. બીજું કોઈ ઐતિહાસિક જૂનો દરગાહ કે જૂનો એવું કઈ નથી? એવું કઈ નથી. તો શું આપને ગામની શું સમસ્યા છે, શું છે? અમારે ગામની સમસ્યા ખાલી રોડની જ છે. બીજી ખાલી રોડનું છે? રોડ, પાણી આવે છે, લાઈટ છે, રોડની સમસ્યા છે. અમારે સ્ટ્રીટ લાઈટ છે, થાંભલા ઉપર લાઈટો છે? ના, થાંભલા ઉપર લાઈટ નથી. તો રાત્રે કેવી રીતે નીકળો 8 વાગ્યા પછી? તો હાથની બત્તી હોય ને ઉપર નીકળે, ના નીકળવાય. તો સ્ટ્રીટ લાઈટ નો જરૂર છે કે એમ જ હોય તો જરૂર છે ને. હોય તો આપણે સરકારી તમે કહો છો કે એક જ સમસ્યા છે એ માટે ના, રોડ નો લાઈટ ની જરૂર જ છે. રોડ ક્યાં સુધી છે, ક્યાં સુધી સારું નથી? રોડ થી અમારો અહીંયા ચરુપરી થી આવે, આમ કાચો રસ્તો છે, આમ પાકો નથી. પાકો નથી? કેટલા વર્ષ થઈ ગયા? રોડ ને રસ્તા ને અમારા જન્મ થાય ત્યાંથી એવું જ છે, કાચો જ. કેટલા વર્ષનો છો તમે? અમે 47-48 વર્ષ નથી. 48 વર્ષ થઈ ગયું છે. આ કાચો જ રસ્તો છે, એવું જ છે. છોકરાઓ સ્કૂલ કેવી રીતે જાય? અહીંયા આપણે બાઇક થી લઈ જાય, કોઈ પગડીએ જાય. હા, કયા સ્કૂલ જાય? આપણા ચરુપડીમાં. ચરુપડી કેટલા સુધી છે? ચરુપડીમાં હમણાં 8 સુધી હતી ને, 9માં હમણાં ચાલુ થઈ. હમણાં ચાલુ થઈ છે, 8 સુધી હમણાં પહેલા હતી. બરાબર. શું પ્રોબ્લેમ છે? બેન નહીં પૂછો, ભાઈ કે ના? અચ્છા, ભાઈ છે, એ જ કહેશે. તમે વાત કરશો? નહીં તો કોઈ વાત નથી કરવાનું એમ છે. તમે કહેતા હતા સ્કૂલ નો, શું કહેતા હતા? સ્કૂલ નથી, સોરી. હા, સ્કૂલમાં એટલા બાળકો તો નથી, પણ બાલમિધિ થઈ જાય તો સારું થાય. બાલમિધિ એટલે આંગણવાડી નથી. કયા ગામમાં આંગણવાડી નથી? ચરુપડીમાં છે પણ મંદરાવણ નથી. અચ્છા, મંદરાવણમાં આંગણવાડી એક જોઈએ છે. હા, આંગણવાડી જોઈએ છે ને. પછી તો કઈ નથી, લાઈટ લાગી જાય તો સારું. સ્ટ્રીટ લાઈટ ચાલુ થઈ જાય. હા. ભણતર શું છે અહીંયાનું? ભણતર તો સારું છે, પણ 9માં અત્યારે થયા છે, 8મી તો હતી. જેમ કે છોકરીઓ 9મા સુધી ભણી લે, 10મા માટે ક્યાં જાય? 10મા માટે બહાર જાય, ભુજ કે વાયોર કે ભુજ, નલિયા. અહીંયા બસ આવે છે? નથી આવતી, બસ નથી આવતી. બસ નથી આવતી. પેદલ જાય બધા. પેદલ જાય. હા. તો ફિર 9મા પછી કોઈ પણ છોકરી ભણી ના શકે? ના, ન ભણી શકે. તમે લોકો કેટલા સુધી ભણ્યા? 7 સુધી. તમે 8? તમે? નહીં તો 7. તમે 7 સુધી ભણ્યા. શું કરો છો? ઘર કામ, કઈ ખેતીવાડી, કઈ વરસાદ થી હતા. તો ચારાનું શું છે અહીંયા? ચારા મળે? નથી મળતું. હા, આ કહેતી સ્કૂલ બની શું ચારા નથી મળતી અને વ્યવસ્થા. ચલો આપણે પુરુષો સાથે વાત કરીએ. ચારાનું શું છે? ચારાનું હમણાં કઈ નથી, આપણે કઈ સરકારી નથી મળતો. આપણે પોતાનું ખરીદીને લઈ આવીએ. કાર્ડ બનાવવામાં આવે છે? કાર્ડ બની ગયા છે, હજી આવ્યા નથી. ચારો નથી આવ્યો હજી. પાણી ક્યારે આવે? પાણી ચાલુ છે. પાણી આવે છે. મીઠું પાણી હોય કે મોરો? હમણાં મોરો થઈ ગયો છે, એટલે મોરો આવે પાણી. તારાઈમાં જે મીઠું પાણી જે છે એ જ આવે છે. પહેલો વરસાદ હોય ને બરાબર પાણી હોય તો મીઠો હોય. હમણાં થોડોક મોરો થઈ ગયો છે, પાણી આવે છે. પાણીની તકલીફ નથી? ના, પાણીની તકલીફ નથી. સ્વચ્છતાને લઈને વાતો કરીએ તો બીજું તો દવા નહીં આવતા નથી કોઈ. આપણે અહીંયા દવા છાંટવા કેવા હોય તો મલેરિયા હોય ત્યારે કોઈ નથી આવતો અહીંયા. શું કહો છો? દવા છાંટવા ના આવ્યો, જો પોલિયો ની આ નથી આવતા છાંટવા. કોઈ પણ દવા છાંટવા માટે કોઈ નથી આવડતું? કોઈ પણ નથી આવતું. જો એ જે સરકારી જે હોય છે, હા, એ નથી આવતી. અને જે પોલિયો પીવાડા વાળા હોય કે પોલિયોની વ્યવસ્થા હોય, એ રસી મારવા પણ નથી આવતી. અહીંયા જાય બધા. ચરોપડી જાય. ચરોપડી અહીંયાથી કેટલું દૂર છે? અડધો ઘંટો લાગે પેદલ. અડધો ઘંટો પેદલ? કિલોમીટર ના હિસાબે 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર ત્યાં જવાનું હોય. ત્યાં જવાનું બધું અમારે. હા, તો ત્યાં રસીકરણ અને પોલિયો ત્યાં પીવડાવે છે. પોલિયો બધી રસી હોય ત્યાં નિશાળમાં બેનો આવે ત્યાં પીવડાવી આવે. 1.5 કિલોમીટર જેવો હશે આ રસ્તો.
રોડ વ્યવસ્થા સારી નથી, 48 વર્ષ થઈ ગયું છે. હા 48 આગળથી જ અમારે તો 48 વર્ષ તો અમારે થયા, પણ તેનીથી અમારાથી જન્મથી એમ જ એવું જ છે રસ્તો, એમ રોડ નથી, એવું કાચું જ છે. જેમ તમે આવ્યા જોતા આવ્યા છો કેવું છે. વરસાદમાં અમારે તકલીફ પડે. બેન કામ કરાય મતલબ થયું ના. પપ્પાને બી બધા અહીંયા જ ભણ્યા છે. મારા પપ્પાને ત્યારે મારા દાદા હતા ને ત્યારે હતી, પણ હવે નથી. અમે જ્યારે સુધી ભણે ત્યારે નથી, અમે ચરપુરી જ ભણ્યા છે. તો આગળ ભણવાની ઈચ્છા છે? હવે તો નથી, હવે કા કરે, સ્કૂલ તો છે નહીં. સ્કૂલ છે? હા, સ્કૂલ નથી, અહીંયા સ્કૂલ થઈ જાય તો બધી ભણી શકે, પણ એટલી સંખ્યા નથી. 4, 5, 6, 7 છોરા જ છે. 7 છોકરી છે. હા, તમે ક્યાં જાઓ છો ભણવા? ચરોપડી. ચરોપડી, ત્યાં જ જાય છે. હા, બધા અહીંયા જ જાય છે. કચરા નિકાલ જેવું કઈ છે કુછ? કચરા તો નથી, કે બધા પાડવા માટે આવે? અહીંયાનું ગ્રામ પંચાયત ક્યાં લાગે? ચરોપડી. ચરોપડી ગ્રામ પંચાયત લાગે છે. ઘરે પાછળ બાવર એડા થઈ જાય તો એ કઢી લગા તો ખર્ચો દઈને કાઢાયું 5000 લગા મોટિયા ઘરે પાછળ 5000 રૂપિયા લગે હા. ये बाबर हटवाने हाँ. को लेकर हटावा માટે. હા તાલે નીકળ્યા ને મચ્છર ખાતો હા. પાછળ વરસાદમાં મચ્છરનો વધારે હોય છે. વધારો હોય છે. બાવા ને બધી વધી જાય ને જાડી ને, એટલા માટે દવા છાંટવામાંથી નથી આવતા. કોઈ જંગલી જાનવરનો એવા કોઈ ડર હોય છે કે આવી હા જાય? ઘરે આ છે ઘરે ઘરે આવી જાય જંગલી જાનવર કે કયા કયા ટાઈપના જાનવરો હોય છે? સુવર. હા, સુવર ને એવું. સુવર અને સાપ પણ હોય છે. પણ હોય છે. તો કેવી રીતે હાકલો સાપ? નોરિયા સાપ ને પછી કોઈ હોય તો ઠીક, નહીં તો ચલા જાય આપને આપ. અચ્છા, ચાલતો જાય છે. તો જંગલી જાનવરનો પણ ડર હોય છે. હા, હોય છે. અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી તો કેવી રીતે તમે લોકો નીકળો છો બહાર? લાઈટ નહીં ને, લાઇટ લઈને, હા. ટોર્ચ લઈને? ટોર્ચ લઈને જાય છે બધા બહાર. બધા તો અહીંયા સ્ટ્રીટ લાઇટ નો બહુ જરૂરી છે. હા, જરૂરી છે. અને સારા રોડ. જરૂરી છે સડકની તો બહુ છોકરા જરૂરી પંથ નતો થી બેચારા ને ઢાણે હતા ને પહેલી બીજી એરા એ નતા પંથ કોઈને કોઈ ભૂખ આ પણ પાવતું ભૂખ લાગે જાય. તો માની એને છેટા થી રે કર હા તો વ્યવસ્થામાં શું શું જોઈએ છે આ ગામને? પાક્કો સડક હા, હા, અને બીજા સ્ટ્રીટ લાઇટ હા. અને કોઈ ટ્રાન્સપોર્ટેશન, મતલબ અહીંયા સુધી બસ આવે એવું કે અહીં નાકા સુધી પણ આવે તો પણ ચાલે, કે તમે લોકો ત્યાંથી કઈ પણ ગામડામાં જઈ શકો છો. બસ ક્યાં ચોરાફળી જ આવે? ચરોપોડી જ આવે? ચરતપુરી જ આવે? ચરુપડી જ આવે છે. હા. સ્કૂલોની બસ છે ચરુપડી આવતી, અહીંયા નથી આવતી. અહીંયા નથી આવતી. નથી, રાસ્તો નથી, શું કરે આવીને કાચા રસ્તા, વરસાદમાં પછી તકલીફ પડે, ગાડી બાડી ફસાઈ જાય તો નથી આવતા. રસ્તો બનેલો હોય તો આપણે સ્કૂલ વાળાને કહીએ તો ભલે એવું મોકલી દે, હમણાં પણ નથી આવતી. હમણાં આ છોકરા ત્યાં મોકલવા જવું પડે ત્યાં ચરુપડી સ્ટેશને. તો તમે કોઈ પણ સ્વાસ્થ્યનો મામલો હોય ચરોપડી જાઓ? ચરુપડી બધું અમારે કાંઈ હોય ચરુપડી. હા, તો બધી જ સમસ્યા આ જ છે. હા છે. તો તમે સાંભળી રહ્યા હતા કે અહીં ગામની જે માંગણી છે, જે સ્થિતિ છે કે પાકા રસ્તા હોવી જોઈએ, અને જે એ ઝાડીઓ વધારે મોટી થઈ જાય છે તો એના કારણે મચ્છર આવે છે. તો અહીંના જે પણ લોકલ બોડી છે ત્યાંની દવા મારવામાં જે આવે છે એ પણ લોકો નથી આવતા. અને જંગલી જાનવરનો ડર હોય છે, ખાસ કરીને સુવરનો ડર હોય છે. એનો પણ જો ઝાડીઓ ના હોય વધારે કરતા તો સુવરનો ડર ના થાય. અને સ્ટ્રીટ લાઇટ જે બહુ મહત્વનું છે, સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ. તો આ છે આ ગામની સ્થિતિ. જો તમે ઈચ્છતા છો કે તમારા ગામમાં અમે લોકો આવીને તમારી સમસ્યા સાંભળીએ અને તમારી સાથે વાતો કરીએ, તો અમે કોમેન્ટ બોક્સમાં તમારા ગામના નામ લખો. અબડાસા તાલુકાના કઈ પણ જગ્યા, અબડાસાના કઈ પણ ગામડા હશે, અમે લોકો આવી શકીશ અને આપને સાથે બેસીને પોડકાસ્ટ કરીશ, તમારી વાતો સાંભળીશ અને જે પણ હોઈ શકે જવાબદાર વ્યક્તિ સુધી આપણે સવાલ પૂછીશું. કેમેરાની પાછળ મારા સાથી શુભમ પાંડે, કચ્છથી રાજમંત્ર.